નમસ્કાર મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ બનાવવામાં આવેલ છે। આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ અને સેવા કાર્યરત છે, જેમાંની એક યોજના એટલે વહાલી દીકરી યોજના। આજના આ વિડિયો દ્વારા આપણે વહાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। આ યોજના દ્વારા દીકરીના જન્મ સ્તરમાં વધારો, દીકરીના શિક્ષણ સ્તરમાં વધારો કરવો તથા બાળ લગ્ન થતા અટકાવવા, આવા વગેરે હેતુથી આ યોજના બહાર પાડવામાં આવેલ છે। હવે આગળ આપણે લાભાર્થીના યોગ્યતાના માપદંડો વિશે માહિતી મેળવીશું। લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ। દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ। દંપતીના પહેલા 3 સંતાનો પૈકી તમામ દીકરીને લાભ મળવા પાત્ર છે। માતા પિતાની સંયુક્ત આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। દીકરીના માતા પિતાની હયાતી ન હોય તેવા કિસ્સામાં તેના પાલન પોષણ કરનારા વાલી અરજી કરી શકે છે। દીકરીના માતા પિતાના લગ્ન પુખ્ત વયની ઉંમરે થયેલા હોવા જોઈએ। હવે આપણે જાણીશું કે આ યોજનાનો લાભ કેટલો અને ક્યારે મળશે। આ યોજના હેઠળ કુલ 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે। તેમાં પ્રથમ હપ્તો દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે ₹4,000 મળવા પાત્ર થશે। બીજો હપ્તો દીકરીના 9મા ધોરણ પ્રવેશ વખતે ₹6,000 મળવા પાત્ર થશે। છેલ્લો હપ્તો દીકરીની 18 વર્ષની ઉંમર થાય એટલે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ₹1 લાખ મળવા પાત્ર થશે। હવે આપણે જાણીશું કે આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। દીકરીના જન્મનું પ્રમાણપત્ર, દીકરીનો આધાર કાર્ડ, માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશન કાર્ડ, માતા પિતાનું લગ્નનું સર્ટિફિકેટ, દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુક, સ્વઘોષણાનો નમૂનો। સરકાર શ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી છે, આ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજનાનો સ્વઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે, જે નમૂનો નીચે આપવામાં આવેલ લિંક પરથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। હવે આપણે જાણીશું કે અરજી કેવી રીતે અને કોની પાસે કરાવવી। મિત્રો, વહાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે, પરંતુ આ ઓનલાઈન સેવા સરકાર શ્રી દ્વારા જેમના ડિજિટલ ગુજરાત પોર્ટલના લોગિન આઈડી બનાવેલ છે, તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે। વાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી ગ્રામ પંચાયત ખાતે કરે છે, તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવે છે, જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ખાતેથી કરવામાં આવે છે, અને આ બધી જગ્યાએથી તમને આ યોજનાનું ફોર્મ પણ મળી રહેશે, જેનાથી તમે ઓફલાઈન અરજી પણ કરી શકો છો। આવા અવનવા માહિતીસભર વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહો।